લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા સેવા સદન એટલે જેની યાત્રાધામની અંદર સરસ મજાની આ સેવા સદન ઓફિસ 3 વારથી બનેલી છે, છતાં પણ આ ઓફિસની અંદર કચેરીમાં આજુબાજુના ગામડાઓમાંથી જે લોકો સરકારી કામકાજ માટે આવે છે તેમાં ઘણા દિવ્યાંગો, વૃદ્ધ, ઉંમરલાયક મહિલાઓ અને કચેરીની અંદર જે રોજબરોજ અપડાઉન કરતા કર્મચારીઓ પણ આ તાલુકા સેવા સદનમાં જોબ કરવા માટે આવે છે. જોકે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે લિફ્ટ ક્યારે ચાલુ થશે, તો તે હવે જોવાનું રહ્યું કે આ કચેરીમાં 7 વર્ષથી આ લિફ્ટ બંધ છે. જોકે આ લિફ્ટની જવાબદારી RMD અને માર્ગ મકાન વિભાગ પાટણ જિલ્લા અધિકારીને લાગુ પડે છે. જોકે સ્થાનિક કચેરીના મામલતદાર અને સ્થાનિક અન્ય અધિકારી આગેવાનોએ ઘણીવાર રજૂઆત કરી છે, પણ જોકે જિલ્લામાં બેઠેલા અધિકારી ઊંઘમાં હોય તેવી ચોક્કસ દેખાઈ રહ્યું છે. ટૂંકમાં એ પણ ચર્ચા થાય છે કે આ લિફ્ટ ચાલુ ન થાય તો ખાસ કરી તકલીફ દિવ્યાંગ, વૃદ્ધ અવસ્થાવાળા ભાઈઓ બહેનો અને આજુબાજુના ગામડામાંથી આવતા લોકોના વૃદ્ધ લોકો વધારે આવે છે. ખાસ કરી દિવ્યાંગોને વધારે તકલીફ પડે છે. તો દિવ્યાંગોની પણ માંગ છે કે લિફ્ટ ચાલુ કરવામાં આવે. આ તાલુકા સેવા સદનમાં ચડતા ઉતરતા કોઈ મોટી ઘટના બને તો જવાબદાર કોણ, તે ચર્ચા લોકોમાં થઈ રહી છે. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ.